અને જો આજે આપણે એના દાણા કાઢવા ઉગી આવ્યું, ખબર નહીં આ મશીન શું કહેવાય આપણી ઘરે નવીન આવ્યું. આપ તો જો આ પહેલી વાર ટ્રાય કરીએ ને તો ફૂકણીમાં ઘટાવતા જો પૂગી જ જો આપણું મફત નું હોય ને જીપીએસ આ રાજો કઈ આમાં હાથ નો દેવાનો હોય, સીધે સીધું હોય ને ધોઈડું જ જાય. આમાં ખોટી ગાહ્યું કઈ કરવી ન પડે, આપડા પાસે ગલો રાખી દેવાનો એટલે એ ભડ્યું જાય એની મોખ્યા. પાછી ઘડીક વારવી પડે, એમને અંદાજની રીતે ન જાય. અને હવે જો આપણે અત્યારે હે ને ટ્રોલી બદલાવ નાખી, કારણ કે એક ટ્રોલી આપણી ફૂલ થઈ ગઈ. જો તમે જોતા જશો ને બાકી મિત્રો જો આપણે હે ને નીકળી ગયા હે ફાઇનલી ટૂંકમાં ધાણા ને બારે જો વિડીયો અપલોડ તો કરવો જ પડે એટલે વિડીયો અપલોડ કરો હું વારવાર ફટાફટ ટાઈમ મળ્યો એટલે એડિટ કર્યો મેં જબરજસ્ત. અને મિત્રો આપણે જો અત્યારે નીકળી ગયા છે, અંધારું થઈ ગયું અને મેં મોટું ટ્રેક્ટર લઈ લીધું ને પપ્પા એમ વાહે ઝીંકુ ટ્રેક્ટર લઈ લીધું. પીડા જો પાછળ છે લાઈટ નાખીને પાછળ પપ્પા આવે છે આટા કલર જો દેખાય, આપણું ઝીણકું ટ્રેક્ટર છે. જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે આપણે એના દાણા કાઢવા ઉગી આવ્યું, ખબર નહીં આ મશીન શું કહેવાય આપણી ઘરે નવીન આવ્યું. આપ તો જો આ પહેલી વાર ટ્રાય કરીએ ને તો ફૂકણીમાં ઘટાવતા જો પૂગી જ રહ્યું. પાર્થ ભૈયા કેમ ભાઈ મજામાં? તો બસ કાં ભાઈ તું જોવા આવ્યો આજે? જો ભાઈ જોવા આવ્યો સ્પેશિયલ બગવદર થી કે આવું કે રણજીત તું ટ્રેક્ટર આખે જ ભેગો બેહવાનું વાંધો નહીં એમાં કામ. અને મિત્રો જો કામકાજ ચાલુ થઈ ગયું છે, જોરદાર એની વાજવા દો. આ જો મશીન આપણું ચાલુ થઈ ગયું, આમ પરવાર મની ટ્રેક્ટર ની નથી આવતી એટલી ઝડપમાં વિડીયો ફટાફટ ઉતારી લીધો મેં. પરવાર જ નથી આવતી, ઝપટ માં એક આવવા જો ગલો એટલી સ્પીડ છે આની. બહુ સારું કામકાજ છે, જો સીધે સીધું ટોરીમાં વહી જાય અંદર. અને મિત્રો અત્યારે ફૂલ બાકાજી પે એટલે ફૂલ બાકાજી બોલે એની વાત જવા દો. કઈ પાર્થભાઈ મજા આવે ને? તો બસ જો આપણે આઈસર માં જમાવટ કરીએ. આપણે જો હા થ્રેસર હાલે છે મસ્ત મજાનું 12મા ટેકમાં ને હું ફટાફટ આવ ગલા હારું હું. એટલે બાકી જો મિત્રો ફૂલ જમાવટ બોલે કઈ ઘટે ના એવું કામકાજ હાલે છે. જો બધું આ જો થ્રેસર હાલે કમ્પ્લીટ આવે જમાવટ. જો આ સાઈડ છે ને ભૂકી પડી જાય, આ હું ભલો ફટાફટ લઈ આવે ને તો બતાવી દઉં. જો કામકાજ કેવું મસ્ત છે, આમાં જોરદાર પડે છે ધાણા, કઈ ઘટે નહીં એવા. હવે એક સ્લો મોશન કરીને વ્લોગ તમને ટૂંકમાં ક્લિપ ઉતારીને બતાવો. જો આમાં મસ્ત કેવી આવે. અને મિત્રો જો આપણે ઘરે છે ને હા બહુ દેખાય બોર્ડ તમને યારો ઝૂમ કરીને બતાવું. આ જો એ ભાઈ આવ્યા, દીપકભાઈ નામ છે, આમાં તો ખબર નહીં શું નામ લખેલું હોય, દીપકભાઈ કરીને એ ભાઈ આવ્યા. આ જો આમાં અમે નંબર આપેલા હે, તમારે કોઈને લેવું હોય તો કોન્ટેક્ટ કરજો. બધા મસ્ત છે, બાકી કામકાજ જોરદાર હે જપત. જો આપણે એટલી ઘડીમાં એટલું હાજો આખું કાઢી નાખ્યું જોરદાર. જોઈ લ્યો ખાલી તમે, નહીં અહીં તો લગભગ 3 અત્યારે કેટલા વાગ્યા મને નથી ખબર. કમાવટ બોલે છે જપત માં. જો આપણી ગલોય પૂરો થઈ ગયો હવે જપટ. અને જો આપણું મફત નું હોય ને જીપીએસ આ રાજો કઈ આમાં હાથ નો દેવાનો હોય, સીધે સીધું હોય ને ધોઈડું જ જાય. આમાં ખોટી ગાહ્યું કઈ કરવી ન પડે, આપડા પાસે ગલો રાખી દેવાનો એટલે એ ભડ્યું જાય એની મોખ્યા. પાછી ઘડીક વારવી પડે, એમને અંદાજની રીતે ન જાય એવું છે. બાકી અત્યારે જો પાસે ના હે ઉપાડી જાવ, પછી વાસા જાય દૂર ના હે ત્યાં ઝડપ કરવી જશે. ઝડપ થાય એટલે એને વાત જવા દો, થાકી જાઉં હાવ. અને હવે જો આપણે અત્યારે હે ને ટ્રોલી બદલાવ નાખી, કારણ કે એક ટ્રોલી આપણી ફૂલ થઈ ગઈ. જો તમે જોતા જશો એને છોડી નાખી ને પાછી આપણી આ જોડી લીધી. 2 ટ્રોલી લઈને આવ્યા હતા અમે, બાપ દીકરો 2 ટ્રેક્ટર લઈને આવ્યા હતા. પાછું જો ફરીથી આ ચાલુ થઈ ગયો છે ને હું અહીંયા બેઠો હવે.
અને મિત્રો અત્યારે હે ને ફૂલ બાકાજી કીધી કામ હાલે છે કે નહીં હાથ જવા દો બધાનું કામકાજ જોરદાર છે અત્યારે ના ખાવ ફાસ્ટ કરીએ ફાસ્ટ વાત જવા દો આપણે જો ચારે જ કલા વહી જવા દો યાર જો સામા દેખાય તાર જ છે અત્યારે હું પાછો કરવા જા હું કાકા અરે થાકી જાઉં ખાવ તું તો સીટ એકતા પારી ગયો પાછું ઉલાડી આવે ઘરે પાછો પડી ગયો તો ઘરે પાછું ઉપાડ પડે પાછળ તાળા ને એટલે એકાઈ વાળી પણ થાય પાછું અંદર સમજી બધા બાકી કામ બહુ મસ્ત છે પ્રેશરનું ઘણું બહુ એક નંબર ઘટે નહીં તો મિત્રો અત્યારે છે ને આપણે છેલ્લો એક ગલો રહ્યો છે જોઈ લ્યો આ દેખાય આપણે એક ગલો પછી પૂરું કમ્પ્લીટ કામકાજ આનું કામ પૂરું ને જો ટ્રેક્ટરનો લુક બતાવું અત્યારે અમારો મસ્ત મજાનો લાઈટું બાઈટું કર્યું પપ્પાએ મસ્ત ફિટ અને મિત્રો આપણે ગલા અત્યારે નીકળી ગયા છે ને હવે અત્યારે આપણે કાંદું કાઢવાનું કામકાજ આ બાજુ જો હજી કાંદું કાઢે અત્યારે લાઈટું બાઈટું મસ્ત મજાની ચાલુ કરી નાખ્યું મારી ભેગી ફ્લેશલાઇટ ચાલુ છે જો બાકી જો આપણે ભરપૂર 2 ટ્રોલી ભરાણી ભગવાનની દયા કે એટલી થયું આપણે જો ઓલી બાજુની ઓલી ફૂલ થઈ ને આ ફૂલ ભરાઈ ગયેલ છે જો આવી છે કાંઈક અમે અત્યારે પૂજી છે નહીં હરખું જો એ વાત થયા અમારે ધાણા તો હાલે બાકી તો અત્યારે જો બાજકાન રાખે એવું બધું કરે છે બાકી મિત્રો જો આપણે હે ને નીકળી ગયા છે ફાઇનલી ટૂંકમાં ધાણા ને બારે જો હું વિડીયો અપલોડ તો કરવો જ પડે એટલે વિડીયો અપલોડ કરું હું વારવાર ફટાફટ ટાઈમ મળ્યો એટલે એડિટ કર્યો મેં જબરજસ્ત બાકી જો ટ્રેક્ટર લઈને જાય વાડીએ જ મૂકવાનો વિચાર કરે ભાઈ હવે તો શું કરીએ એ ખબર નથી અત્યારે બાકી તો મારે જો અમારે 2 ટ્રેક્ટર લઈને જવા જોશે ગીણકું એક મોટું હોય આપણું માં પડ્યું બેને લઈને જવા જશે આપણે અત્યારે અને મિત્રો આપણે જો અત્યારે નીકળી ગયા છે અંધારું થઈ ગયું અને મેં મોટું ટ્રેક્ટર લઈ લીધું પપ્પા એમ વાહે ઝીંકુ ટ્રેક્ટર લઈ લીધું તો 2 ટ્રેક્ટરમાં અમે જઈએ છે ધીમે હાવ પડ્યા જઈએ ખોટી કઈ હડપ નથી કરતા નિરાતે પીડા જઈએ જો પાછળ છે લાઈટ નાખીને પાછળ પપ્પા આવે છે આટા કલર જો દેખાય આપણું ઝીણકુ ટ્રેક્ટર છે એવું છે અત્યારે તો આપણે અત્યારે ઘરે પૂગી આવ્યા ને આપણા ટ્રેક્ટર જો અહીંયા લગાડી દીધા આપણું કેપ્ટન પડ્યું હે ને જો આ બાજુ અહીંયા છે ને આઈસર પડ્યું તમને બતાવું જો આપણું આઈસર ટોલિયું બેમાં જોડેલું આમાં અંધારામાં નથી ખૂટતું આ જો આ કેપ્ટન બેયને લગાડી દીધા હે હવે સવારે આપણે ખાલી કરવાના છે ડેલામાં અંદર હું પોસડા ખોખાઈ જાઉં અહીંયા પાસિયામાં તો પ્લેસ ચાલુ હોય એટલે માથું ભાંગી પડશે આ માથું કામ હાથું કોઈ બાપ હમણાં ગોથું લાગી જતું જે વાત કરો ભગવાન કે ધ્યાન થાય ગોથું લાગી જશે એવું છે અત્યારે તો હવે કઈ નહીં તારે બાકી હાલો તમને વિડીયો પસંદ આવ્યો હોય આજનું જો અમારો કામકાજ ખતરનાક અમે કર્યું વાત જવા દો એટલું હજી કામ કર્યું હા હું ટ્રેક્ટર હાઈકું લીવર દેતો હતો ચોથા ઘર આખું તાણતો હતો તોય પૂરો નહોતો પડતો ભાઈનું કામકાજ બહુ સારું છે થ્રેશર મને બહુ એટલે બહુ ગમ્યું એકવાર તમે કોન્ટેક્ટ કરજો જો તમે ખેડૂત હોય ને તમારે જો ધાણા કે જીરું કે કાંઈ કાઢવાનું હોય તો જરૂરથી ભાઈનો દીપકભાઈનો કોન્ટેક્ટ કરજો બાકી હાલો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં આવજો બધા